અંબાજી કોરિડોર યોજનાની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં। જગત જનની માં અંબાના ધામ અંબાજીમાં 11 મોટા પહાડો ચીરીને પ્રથમવાર ટ્રેન પહોંચશે, જેના માટે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે જાહેરાત કરી દીધી છે। આ ઉપરાંત અંબાજી આબુ રોડ નવી રેલવે લાઇનને પણ મંજૂરી આપી દેવાઈ છે। 116.65 કિલોમીટર લાંબી રેલવે પરિયોજનાથી તારંગા હિલ અંબાજી શક્તિપીઠ અને આબુ રોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે। એટલું જ નહીં, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ આબુ રોડ રેલવે લાઇનનો વૈકલ્પિક રૂટ પણ મળશે। અંદાજિત 2798 કરોડના ખર્ચે રેલવે પરિયોજના વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરાશે। તારંગા અજીતનાથજીના મંદિરની મુલાકાતે વર્ષે લાખો શ્રાવકો આવે છે। 51 શક્તિપીઠના એક એવા અંબાજી તીર્થ સ્થળના વિકાસ માટે ભારત સરકારની પ્રસાદ યોજનામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણથી પ્રવાસન પણ વધશે। આઝાદી પહેલાં અંગ્રેજોના શાસનમાં તારંગાથી ટ્રેન સેવા શરૂ થઈ હતી। આ ટ્રેન સાહુપુરા, ટીંબા, સતલાસણા, ગોંડા, મહેસાણા જિલ્લામાં થઈને બનાસકાંઠાના રંગપુર પહોંચતી હતી, જ્યાં રેલવેના એન્જિન માટે પાણી લેવા કૂવા પાસે રોકાતી હતી। આ કૂવો આજે પણ હયાત છે। ત્યારબાદ ટ્રેન ચોરાસણ, ગોરાટ થઈને દલપુરા સુધી દોડતી હતી। અત્યારે જો હું બસમાં આવ્યો છું, હવે નેક્સ્ટ ટાઈમ જે અંબાજીમાં જે રેલવેનું કામ જે ચાલુ છે, તો આવતી વખતે અમે ટ્રેનમાં આવશું તો એ પણ એક મજા છે કે બધી ટનલમાંથી નીકળવાનું, બધું ડુંગરને બધું જોવા મળશે અને એક સારું કામ થવા જઈ રહ્યું છે। અહીં આગળ રેલવે આવવાથી હોટલ ઉદ્યોગ છે, માર્બલ ઉદ્યોગ છે, પર્યટનમાં લગતી બધી જ વસ્તુઓ, જેમ કે દુકાનોનું ભાડા વધશે, મકાનોની કિંમતો વધી જશે અને ખૂબ જ સુંદર આયોજન થશે। જેમ નરેન્દ્ર મોદી સાહેબનું જે એક સપનું હતું, એને એમણે જે અત્યારે આજે રેલવે ઘણા વર્ષોથી રેલવેની માગણી હતી અંબાજીની, કેટલી વખત રેલવે મંજૂર થઈ પણ કામ થતું નહોતું અને થોડા જ સમયમાં ઘણું બધું કામ થઈ ગયું છે। જેમ કે છેલ્લા 2 વર્ષની અંદર રેલવેનો પ્રોજેક્ટ, મને એવું લાગે છે કે આવતા 2 વર્ષની અંદર રેલવે પ્રોજેક્ટ પૂરો પણ થઈ જશે। अंबाजी देश का एक प्रमुख शक्तिपीठों में से एक है, जहां अंबाजी देश के वर्ष के लाखों श्रद्धालुओं माता अम्बे के दर्शन के लिए आते हैं। इस नई रेलवे लाइन शुरू होने से श्रद्धालुओं की यात्रा अधिक सुरक्षित, तेज और सुविधाजनक होगी। इससे सड़क का यातायात का जो दबाव है, जो अभी ज़्यादा बढ़ चुका है अंबाजी में, वो भी कम होने की पूरी संभावना है और इस क्षेत्र के जो पर्यटक को जो है उसको नई गति मिलेगी।